નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વાધ્યાયન પોથીનો ભાગ 4 નો પાઠ નંબર 18 હવે અમે ક્યાં જઈએ ની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વાધ્યાયન પોથીનો ભાગ 4 નો પાઠ નંબર 18 હવે અમે ક્યાં જઈએ। પ્રશ્ન 1 જો તમારે પોતાનું ગામ છોડી બીજે રહેવા જવાનું થાય તો તમારે શું શું છોડવું પડશે લાગુ પડતી વિગત સામે રાઈટ કરો। તો ઘર તો એમાં રાઈટ છોડવું પડે, શાળા છોડવી પડશે, ખેતરો છોડવા પડશે, પાદર છોડવા પડશે, મિત્રો છોડવા પડશે, ભણાવતા શિક્ષકો છોડવા પડશે, તળાવ છોડવા પડશે, રમતનું મેદાન છોડવું પડશે। તો આટલી વસ્તુ તમારે છોડવી પડશે, બરાબર છે। દફતર ડુંગર એ લાગુ ન પડે, મિત્રો મંદિરો, પક્ષીનો કલરવ આ બધું તો છોડવું જ પડે, પણ તે બીજા ગામમાં હોય છે। વૃક્ષો, બસ, દુકાનો, દૂધની ડેરી એ બધું ત્યાં હોય છે, એટલે આપણે આટલી વસ્તુ છે એ છોડવા માટે જરૂરી છે, એટલે આપણે રાઈટ કર્યું છે। ત્યાર પછી પ્રશ્ન 2 લોકો એક ગામથી બીજા ગામ શા માટે સ્થળાંતર કરતા હશે? તમને જે બાબત સાચી લાગે તેની સામે રાઈટ કરો। તો પેલું ધંધા માટે, બીજું છોકરા ભણવા માટે, બરાબર આ રીતનું છે। ત્રીજું જે વાક્ય છે ધંધા રોજગાર માટે આપણે રાઈટ કર્યું છે। પાંચમું છોકરા ભણવા માટે રાઈટ કર્યું છે। પછી ભણવા માટેની શાળા નથી એટલે પણ ગામ છોડવું પડે છે। ચોથું દવાખાના નથી હોતા, બેંક નથી હોતી, આવક ઓછી હોય છે, નદી સુકાઈ ગઈ હોય છે, તો આ બધા કારણોસર આપણે ગામ છોડવું પડે છે, તો આપણે રાઈટ કર્યું છે। ત્યાર પછી વર્ગીકરણ કરવાનું છે। કરિયાણું, ફળ, શાકભાજી, દૂધ, પુસ્તકો, ફોન, મોબાઈલ ફોન, બાઇક, સાયકલ, ઘી, મધ, કપડાં, અનાજ, વાસણ, ખુરશી, ચપ્પલ, ટાઇલ્સ, પાઇપ, ખાટલો, ગોદડન, ફૂલ છોડ। તો એ તમારે નીચેના કોષ્ટકમાં લખવાનું છે કે ગામમાં મળતી વસ્તુ ને બહારથી લાવવી પડતી વસ્તુ। તો ગામમાં કરિયાણું મળી જાય, ફળ મળી જાય, શાકભાજી મળી જાય, દૂધ મળે, ઘી મળે, મધ મળે, અનાજ મળે, ફૂલ મળે, છોડ મળે, અને સારું મોટું થોડુંક ગામ હોય તો ચપ્પલ પણ ત્યાં મળે। તો આપણે આટલી વસ્તુ ગામમાં મળે છે એટલે રાઈટ કરો। તમારા ગામમાં જો બીજી કોઈ વસ્તુ મળતી હોય તો તમારે એ લખવાની છે। બહારથી લાવવી પડતી વસ્તુઓ, દવાઓ, જો મોટું ગામ હોય તો મેડિકલ સ્ટોર હોય તો દવાઓ મળે, તો આપણે પેલા ખાનામાં લખશું પુસ્તકો, મોબાઈલ ફોન, પછી બાઇક, સાયકલ, કપડાં, વાસણ, ખુરશી, ટાઇલ્સ, પાઇપ, ખાટલો, ગોદડા આવું બધું છે આપણા તાલુકા પ્લેસમેન્ટ હોય ત્યાંથી મળી શકે છે। ગામમાં એ વસ્તુ ન મળતી હોય તો આ રીતનું તમારા ગામમાં જે મળતી હોય તે લખવાની છે। અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો। આ ઉપરાંત આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। પ્રશ્ન 4 પ્રશ્નોના જવાબ લખો। પહેલું, લોકો પોતાનું ગામ છોડી બીજે ગામ શા માટે રહેવા જતા હશે? પોતાનું ગામ છોડી બીજા ગામ રહેવા જતા માટે કેટલા કારણો હોય છે, જેમ કે નોકરી બદલી થવાથી, ધંધા રોજગારી માટે, પૂર જેવી કુદરતી આપત્તિઓ આવવાથી જેવા કારણોસર લોકો બીજા ગામ રહેવા જતા હશે। ત્યાર પછી બીજું, તમારા ગામમાં થોડા દિવસો માટે કોઈ રહેવા આવ્યું છે, તેઓ શા માટે રહેવા આવ્યા છે? હા, અમારા ગામમાં કાનજીભાઈ તેમના પરિવાર સાથે રહેવા આવ્યા છે। અહીં અમારા ગામમાં ખેતરમાં ચણાનો પાક લેવામાં આવે છે, તો ખેતરમાં કામ માટે માણસોની જરૂર પડતી હોવાથી તેઓ કામ માટે આવ્યા છે। ત્યાર પછી ચોથું, લોકો પોતાનું ગામ છોડી બીજે ગામ રહેવા જાય તો તેમને કઈ કઈ મુશ્કેલીઓ પડતી હશે? લોકો પોતાનું ગામ છોડે બીજે ગામ રહેવા જાય તો તેમને રહેવા માટેનું મકાન શોધવાની, બાળકોને શાળાએ મૂકવાની, નવા લોકોને નવી પરિસ્થિતિમાં અનુકૂલન સાધવાની વગેરે મુશ્કેલીઓ પડતી હશે। ત્યાર પછી પાંચમું, તમારા ગામમાં મોટો બંધ બની રહ્યો છે, તમારે તમારું ગામ છોડી બીજે રહેવા જવાનું થાય તો તમને કઈ કઈ તકલીફની મુશ્કેલી પડે? પોતાનું ગામ છોડીને બીજે રહેવા જવાનું થાય તો સારું મકાન શોધવાની, ધંધા રોજગાર શોધવાની, તે ગામના લોકો સાથે અનુકૂલન સાધવાની, બાળકોને નવી શાળામાં અનુકૂલન સાધવાની જેવી મુશ્કેલીઓ પડે છે। છઠ્ઠું, તમારા ગામમાં એવી કોઈ વસ્તુ બની રહી છે જેનાથી
આખા ગામને બીજે રહેવા જવું પડે છે, શું તમે એ ગમશે? હા તો કેમ અને ના તો કેમ? ના, મને ગામ છોડીને બીજે રહેવા જવાનું ગમશે નહીં, કેમ કે બીજા ગામમાં રહેવા જઈએ તો રહેવાની, ધંધો રોજગાર શોધવાની, નવી શાળાએ જવાની જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. પ્રશ્ન 5, શ્રવણના ગામમાં એક મોટું કારખાનું બની રહ્યું છે, જેનાથી લોકો પોતાની જગ્યા છોડી બીજે શહેરમાં રહેવા જવાનું છે. તો આ કારખાનાથી ફાયદા થાય તો વર્તુળમાં લાલ કલર, નુકસાન થાય તો વર્તુળમાં કાળો કલર પૂરવાનો છે. હવે પહેલા આપણે અહીંયા જોઈએ તો જે ફાયદા છે જોઈએ તો આવક વધે એ ફાયદો છે, મોંઘી હોટલમાં જમવા મળશે, નવી જગ્યાએ મુસાફરી કરવા માટે વાહનો મળી રહેશે, જમીનના ભાવ મળશે, બાળકોને મોટી નિશાળમાં ભણવા મળશે, સારા કપડાં પહેરવા મળશે, બીમાર પડીએ તો સારું દવાખાનું મળી રહે, ફિલ્મ જોવા માટે સિનેમા ઘર મળશે, તાજી મીઠાઈઓ મળી રહેશે અને બેંક એટીએમ જેવી સુવિધા મળશે. અને નુકસાનીના છે તો આપણે બ્લેક અક્ષરે કર્યું છે, ખેતી છોડીને જવું પડે, ઘર ભાડું ચૂકવવું પડે, પોતાના પશુઓને છોડીને જવું પડે, ભીડભાડવાળી જગ્યાએ રહેવા જવું પડે, સાંકડા ઘરમાં રહેવું પડે, મિત્રોને પરિવારને દૂર થશે, ઉછરેલા વૃક્ષો કપાઈ જશે અને વાહન પાર્કિંગના પ્રશ્ન થશે. તો આટલા ફાયદા છે ને આટલી નુકસાની છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ત્યાર પછી પ્રશ્ન 6, પ્રોજેક્ટ. તમારા ગામમાં બીજા ગામમાંથી કાયમી રહેવા આવેલ કોઈ પરિવારને મળીને નીચેની વિગતો ભરો. તો અહીંયા ક્રમ, વિગત ને મેળવેલ જવાબ. પહેલું જોઈએ તો તેમનું નામ પૂછવાનું છે, તો રમેશભાઈ. બીજો પ્રશ્ન, પરિવારની સંખ્યા કેટલી? તો 6. ક્યાંથી રહેવા આવ્યા? તેનું સરનામું, ગામ, તાલુકો, જિલ્લો. તો એ સીમાસી, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. તેમણે પોતાનું વતન શા માટે છોડ્યું? તો કે નોકરીમાં બદલી થતા. તેમના ગામથી ગામ કેટલા કિલોમીટર દૂર છે? તો 40 કિલોમીટર. ગામ છોડતી વખતે ત્યાં શું મૂકીને આવ્યા? તો કે ઘર, ખેતીવાડી, ટ્રેક્ટર અને વધારાનો સામાન. તો અહીંયા પહેલાની સામે રમેશભાઈ, પરિવારની સંખ્યા 6, ક્યાંથી રહેવા આવ્યા? તાલુકો, જિલ્લો. પછી અહીંયા જો એક લીટી ક્રોસ થઈ ગઈ છે, તેમને પોતાનું વતન શા માટે છોડ્યું? તો નોકરીમાં બદલી થતા. પછી તેમના ગામથી આ ગામ કેટલા કિલોમીટર દૂર છે? 40, બરાબર ને. પછી છઠ્ઠાનો જવાબ આટલું છોડીને આગળ જોઈએ. ગામ છોડતી વખતે તેઓ શું સાથે લાવી શક્યા? કપડાં, વાસણ, બાઇક, બરાબર. પછી 8મું છે, તેમના ગામથી તમારું ગામ કેટલું અલગ છે? તો અમારું ગામ સુવિધાવાળું છે. તમારા ગામ કે શહેરમાં આવી તેમને કોઈ તકલીફ પડી છે કે કઈ? તો કે ના. શું તેઓ તમારા ગામમાં આવીને ખુશ છે? તો કે હા. ફરી તેઓ પોતાના ગામમાં જવાની ઈચ્છા છે, શા માટે? તો કે ના, અહીં તેમને બધી સગવડો મળી રહી છે. ત્યાર પછી પ્રશ્ન 7, આયુષી નાના ગામમાં રહે છે, વેદાંત એક મોટા શહેરમાં રહે છે, બંને એક જંગલ કેમ્પમાં મળ્યા, બંને જણા ભવિષ્યમાં પોતાના સ્થળો બદલવા પડે તો પોતાના ગામ શહેરમાં કઈ વિશેષતાઓ છે તેમની વાતો કરે છે. જો નીચે આપેલ છે, તમને જેની વાત ગમશે તેના પર રાઈટ કરો, ન ગમે એના પર ચોકડી મારો. હવે આયુષીનું ગામ નાનું છે, વેદાંત શહેર મોટું છે. અમારે ત્યાં ઉનાળામાં આંબે કેરી મળે અને વેદાંતને ત્યાં અમારે ત્યાં પાણીપુરી ખાવા મળે. સિટીમાં એ જ મળે. અમારે ત્યાં નદીમાં નાહવાની મજા પડે. અમારે ત્યાં નાહવા માટે સ્વિમિંગ પુલ મળે. અમે બળદગાડામાં ફરીએ છીએ, અમે મેટ્રો ટ્રેનમાં ફરીએ છીએ. અમારે ત્યાં ચોમાસામાં કાદવ કીચડ રહે છે, એટલે એને ન ગમ્યું એટલે ખોટું. અમારે ત્યાં રોડ રસ્તા સ્વચ્છ છે, એટલે સાચું. અમારે ત્યાં એકદમ શાંતિ છે. અમારે ત્યાં વેદાંત છે, ત્યાં ખૂબ ભીડભાડવાળી જગ્યા છે, એટલે એ યોગ્ય કારણ નથી, ન ગમે એવું છે, એટલે ચોકડી મારી. અમારે રહેવા માટે ખુલ્લી જગ્યામાં ઘર હોય છે. અમારે બહુ ઊંચા ફ્લેટમાં રહીએ છીએ. અમે રમવા મોટું મેદાન મળે છે. અમે ફ્લેટમાં હોવાથી મેદાન મળતું નથી, એટલે એ યોગ્ય કારણ નથી. ત્યાર પછી ઉનાળામાં અમને વૃક્ષોની ઠંડી હવા મળે છે, તો રાઈટ. અમે કારખાનામાં ધુમાડામાંથી બફાઈને મરી જઈએ એના જેવું થાય, એટલે ખોટું. અમે વાડીનું તાજું શાકભાજી મળે છે. અમે મોલમાંથી શાકભાજી લઈએ, એ પણ યોગ્ય નથી. અમે બીમાર પડીએ શહેરના ડૉક્ટર પાસે જવું પડે છે, એટલે એ થોડુંક કષ્ટવાળું છે, એટલે ચોકડી મારી છે. અમારે અનેક મોટી હોસ્પિટલ છે, એટલે એ યોગ્ય છે. અમારે ત્યાં અમારી ગાય,
ભેંસના છાશ દૂધ મળે છે. અમારે ડેરીમાંથી પાઉચ ને દૂધની થેલી લાવવી પડે છે, જે યોગ્ય કહેવાય નહીં. અમારે ત્યાં પ્રાથમિક સુધી જ શાળા છે, જે નુકસાનીવાળું કે અમારે ત્યાં ભણવા માટે મોટી કોલેજ છે. અમે રોજ કોયલ, મોર ને કુકડાના અવાજથી જાગીએ છીએ. અમારે ત્યાં વાહનોના હોર્ન, મિલોના ભૂંગળાથી સંભળાય છે. ખોટું છે. આગળ જોઈએ તો મિત્રો, આ તો આપણું ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આ ઉપરાંત આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો.